મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના હિંદોલિયા ગામ પાસે આવેલ ડુબક નાળા ઉપર મસમોટો ભૂવો પડતા સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન થવા પામ્યા છે। રામપુર પાદરીથી હિંદોલિયા તેમજ દોલતપુરા થઈને રાજસ્થાને જોડતો માર્ગ ઉપર ડુબક પુલ આવેલ છે અને આ ડુબક પુલ ઉપર મસમોટો ખાડો પડવાને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। જ્યારે જાગૃત નાગરિક દ્વારા આ પડેલ મસમોટા ભૂવા પર લાકડું રોપીને અને વાહન ચાલકોને ચેતવ્યા છે। જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા આ પુલનું મરામત કરાયાના 2 વર્ષ હજુ પણ પૂર્ણ થયા નથી અને પુલ ઉપર મસમોટો ભૂવો પડતા સ્થાનિક લોકો દ્વારા તંત્ર ઉપર અનેક સવાલ ઉઠાવી રહ્યા છે। તો બીજી બાજુ આ ડુબક પુલ એટલો નીચો હોવાને કારણે ચોમાસાના પ્રથમ વરસાદથી ઓવરફ્લો થતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો વેઠવો પડે છે, જેને લઈને અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેને લઈ સ્થાનિક લોકો દ્વારા હાલ આ પડેલા મસમોટા ભૂવાને તાત્કાલિક ધોરણે મરામત કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। ગામ હિંદોલિયાથી આવેલો ગોપાળા રોડ, હિંદોલિયાથી રામપુર જતો રોડના વચ્ચે ખાડો પડવાથી મોટો અકસ્માત થાય એવું છે। માટે રોડ બનાવવા માટેની વિનંતી કરીએ છીએ, કારણ કે વર્ષોથી અમારા છોકરા ભણવા જવા આવવા માટે પણ પ્રશ્ન ઊભો થાય છે ચોમાસાનો। એના માટે ખાસ ધ્યાન દોરું સરકારને। આપનું નામ? મારું નામ બારિયા સરદારભાઈ ફુદાભાઈ। રામપુર પાદરથી હિંદોલિયા જવા રસ્તા પર ઢુકડી કોતર પર એક ડુબાણ નાળું આવેલું છે અને 1 વર્ષ પહેલાં આનું રિપેરિંગ કામ કરવામાં આવેલું। અત્યારે એ જગ્યાએ વચ્ચોવચ્ચ ડીપને વચ્ચે એક મોટો ખાડો પડી ગયો હોય અને અવર જવર માટે કોઈ બાઇક કે સ્કૂટરવાળાને એક્સિડન્ટ થવાનો મોટો ભય રહેલો હોય, તો તૈયારીમાં સત્વરે તંત્રએ આ કાર્ય પૂર્ણ કરવું અને ગામજનોને સહકાર આપવો। અને આ મોટો એક્સિડન્ટ થવાની શક્યતા વધારેમાં વધારે બસ આવતી નથી, છોકરાઓને વરજવા માટે સ્કૂલમાં જવાની તકલીફ પડે છે। આ જ ડીપ માટે વારંવાર સરકારમાં અને ઓફિસમાં મેં ડીપ ઊંચો બનાવવા માટે ઘણો પ્રયત્ન કરું છું। લગભગ 20 વર્ષથી આ પ્રયત્ન ચાલે છે અને સરકાર સાથે અમે અત્યારે ચાલુ સરકાર સાથે અમારું સંપૂર્ણ ગામ અત્યારે સરકાર સાથે ચાલી રહ્યું છે, છતાં સરકારે અમારા પર શું એવું ઓરમાયું વર્તન દાખ્યું છે કે આ ડીપનું પણ કામ થતું નથી અને ખરેખર આ ડીપ ઊંચો કરવામાં આવે અને ચોમાસામાં આ ડીપ ઉપર નોર્મલ વરસાદમાં પાણી ચડી જાય છે એટલે અવર જવરનો રસ્તો બંધ થઈ જાય। લોકોને સ્કૂલમાં જવા માટે, છોકરાઓને અને દૂધ ડેરીમાં ગરીબ માણસો ડેરીમાં પણ દૂધ લઈને જઈ શકતા નથી, માટે સત્વરે આ કાર્ય થાય અને અત્યારની તારીખમાં હાલમાં જે આ ડીપની વચ્ચોવચ્ચ એક ખાડો પડી ગયો છે અને તૈયારીમાં સત્વરે એ ખાડો પૂરાય અને જીવનું જોખમ ટળે એ માટે હું રજૂઆત કરું છું। માછી રામાભાઈ ધુળાભાઈ। સંદીપ દેવાસરઈ સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।